કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ એ માત્ર નકશા ઉપર રેખા દોરવા જેટલું સરળ નથી હોતું. એના માટે જોઈએ છે લોખંડી ઈરાદા, સહિયારો સંકલ્પ અને ક્યારેક એવા કઠોર નિર્ણયો લેવાની હિંમત જે ઇતિહાસની દિશા બદલી નાખે છે. જ્યારે કોઈ એક વ્યક્તિની મહત્વકાંક્ષા લાખો લોકોના ભવિષ્ય પર હાવી થવા લાગે ત્યારે મહત્વકાંક્ષાને રોકવી એ રાષ્ટ્રની મજબૂરી બની જાય છે. ઇતિહાસમાં ઘણીવાર એવું બન્યું છે કે અમુક લોકોની જીદ અને સત્તાની લાલસાએ દેશને વિભાજનની અણી પર લાવીને મૂકી દીધા છે. જ્યારે સત્તાની લાલસા સમજદારી પર હાવી થઈ જાય ત્યારે પરિસ્થિતિઓ હાથમાંથી નીકળી જાય છે અને એક નાનું સંઘર્ષ ધીમે ધીમે આખા દેશને અસ્થિરતામાં ધકેલી દે છે. આઝાદીના થોડા જ મહિનાઓ પછી ભારતમાં પણ કંઈક આવું જ થવાનું હતું. હૈદરાબાદના નિઝામનું એક સ્વતંત્ર દેશનું સ્વપ્ન ભારતની છાતીમાં એક ખંજર સમાન હતું. આ સ્વપ્નને સાકાર કરવા માટે રચવામાં આવી હતી 2 લાખ લોકોની એક ખાનગી સેના, જેનું નામ હતું રજાકાર. તો આખરે કોણ હતા આ રજાકારો? કેમ નિઝામ ભારત સાથે જોડાવા માંગતા ન હતા? અને એવા તો કેવા સંજોગો ઊભા થયા કે ભારતીય સેનાને પોતાના જ દેશના એક ભાગ પર હુમલો કરવો પડ્યો? તો આજના આ વિડીયોમાં આપણે ઇતિહાસના એ જ 5 દિવસોની વાત કરીશું જેને ઓપરેશન પોલો તરીકે ઓળખવામાં આવે છે. તો નમસ્કાર મિત્રો, હું છું હિરેન બારિયા અને તમારું સ્વાગત છે તત્વ ગુજરાતી પર, કે જ્યાં આપણે મળીએ છીએ અને અલક મલકની વાતો કરીએ છીએ. વર્ષ 1947, 15મી ઓગસ્ટની અડધી રાતે ભારત આઝાદ તો થયું, પણ આ આઝાદી એક અધૂરા નકશા સાથે આવી. અંગ્રેજોએ ભારતને માત્ર 2 ભાગમાં નહોતું વહેંચ્યું, પણ 562 ટુકડાઓમાં વેર વિખેર છોડી દીધું હતું. આ હતા દેશી રજવાડા, જેમની પાસે ભારતની લગભગ અડધી જમીન અને 20% વસ્તી હતી. હવે અહીંયા એ સમજવું જરૂરી છે કે આ રજવાડાને 3 વિકલ્પો આપવામાં આવ્યા હતા. એક તો તેઓ ભારત સાથે જોડાઈ શકે, ત્યાં પછી પાકિસ્તાન સાથે જોડાય, અથવા તો સ્વતંત્ર પણ રહી શકે. આ વિખરાયેલા ભારતને એક તાંતણે બાંધવાની જવાબદારી જેમના ખભા પર હતી તે હતા ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ. પોતાની રાજકીય કુનેહ અને લોખંડી મનોબળથી સરદારે એક પછી એક રજવાડાને ભારત સંઘમાં ભેળવવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું. મોટા ભાગના રાજાઓ દેશભક્તિ અને સરદારની દલીલોને સમજીને સ્વેચ્છાએ ભારત સાથે જોડાઈ ગયા. પણ 3 રજવાડા એવા હતા કે જ્યાં પરિસ્થિતિ એકદમ અલગ હતી. પહેલું હતું જુનાગઢ, જ્યાંના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું હતું. પણ જુનાગઢની મેજોરિટી પ્રજા હિન્દુ હતી અને તેઓ ભારતમાં રહેવા માંગતા હતા. સરદારે ત્યાં જન્મત કરાવ્યો અને જુનાગઢ ભારતનું અભિન્ન અંગ બન્યું. બીજું હતું કાશ્મીર, જ્યાં પાકિસ્તાની કબાયલોના હુમલા પછી રાજા હરિસિંહે ભારત પાસે મદદ માંગી અને વિલયના દસ્તાવેજો પર સહી કરી. આ રીતે કાશ્મીર પણ ભારત સાથે જોડાઈ ગયું. પણ ત્રીજું અને સૌથી મોટું સંકટ હતું હૈદરાબાદ, જે સંપૂર્ણ રીતે ભારતથી ઘેરાયેલું હતું. આ રાજ્ય કોઈ સામાન્ય રજવાડું નહોતું. તે ભારત માટે એક એવો પડકાર બનવાનું હતું જેનો ઉકેલ માત્ર વાતચીતથી નહીં પણ સૈન્ય શક્તિથી જ આવી શકે તેમ. હૈદરાબાદ રાજ્ય કેટલું વિશાળ અને સમૃદ્ધ હતું એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેનું ક્ષેત્રફળ લગભગ 82,000 ચોરસ માઇલ હતું, જે ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના સંયુક્ત વિસ્તાર કરતા પણ મોટું હતું. ત્યાંની વસ્તી 1.5 કરોડથી પણ વધુ હતી અને તેની વાર્ષિક આવક તે સમયમાં 26 કરોડ રૂપિયા હતી. હૈદરાબાદ પાસે પોતાની 22,000 સૈનિકોની સેના હતી. આ વિશાળ રાજ્યના શાસક હતા નિઝામ મીર ઉસ્માન અલી ખાન, જે તે સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક હતા. કહેવાય છે કે તેમની પાસે એટલી સંપત્તિ હતી કે તેઓ 185 કેરેટના જેકોબ ડાયમંડને પેપર વેઇટ તરીકે ઉપયોગ કરતા. માત્ર એટલું જ નહીં, હૈદરાબાદ પાસે પોતાની ચલણી નોટો હતી, પોતાની ટપાલ સેવા હતી અને પોતાનું રેલવે નેટવર્ક પણ હતું. સરળ ભાષામાં કહીએ તો હૈદરાબાદ ભારતની અંદર એક અલગ દેશ જેવું હતું, જેમની પોતાની એક અલગ ઓળખ હતી. અને કદાચ આ જ કારણ હતું કે નિઝામ પોતાને ભારત સાથે જોડવા માટે તૈયાર ન હતા. પણ અહીં એક મોટી વિસંગતતા હતી. નિઝામ પોતે મુસ્લિમ હતા, જ્યારે રાજ્યની 85%થી વધુ વસ્તી હિન્દુ હતી. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે નિઝામે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાનો ઇનકાર કર્યો અને હૈદરાબાદને એક સ્વતંત્ર દેશ બનાવવાની જાહેરાત કરી. ચારે બાજુથી ભારતથી ઘેરાયેલું હોવા છતાં નિઝામને વિશ્વાસ હતો કે તેઓ પોતાની તાકાતથી ભારતને ઝૂકવા માટે મજબૂર કરશે. તેમણે પાકિસ્તાન સાથે ગુપ્ત સંબંધો સ્થાપિત કર્યા અને સંયુક્ત રાષ્ટ્રમાં પણ પોતાનો કેસ લઈ જવાની તૈયારી કરી. અને આ પરિસ્થિતિને કાબુ કરવા માટે ભારત સરકારે નિઝામ સાથે નવેમ્બર 1947માં એક સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ કર્યા. આ કરાર મુજબ 1 વર્ષ સુધી બંને પક્ષો પોતાની સ્થિતિ જાળવી રાખશે. પણ નિઝામના ઈરાદા સ્પષ્ટ હતા. આ કરાર તેમના માટે માત્ર વધુ સમય મેળવવાનો એક રસ્તો હતો, જેથી તેઓ પોતાની સેનાને વધુ મજબૂત કરી શકે. અને આ ષડયંત્રને અંજામ આપવા માટે નિઝામને એક એવા માણસનો સાથ મળ્યો જેણે હૈદરાબાદને લોહીથી રંગી નાખ્યું. અને આ વ્યક્તિ હતો કાસિમ રિઝવી. જો નિઝામનું સ્વપ્ન હૈદરાબાદની આઝાદી હતું, તો કાસિમ રિઝવીનું સ્વપ્ન તેને કટ્ટરપંથી ઇસ્લામિક રાજ્ય બનાવવાનું હતું. કાસિમ રિઝવી મજલિસ-એ-ઇત્તહાદુલ મુસ્લિમીન નામની પાર્ટીનો નેતા હતો. તે એક ઉગ્ર વક્તા હતો જે પોતાની વાતોથી લોકોને ભડકાવવામાં માહિર હતો. તેણે હિન્દુ બહુમતીને ડરાવી ધમકાવીને દબાવી રાખવા માટે એક ખાનગી સૈન્યની રચના કરી, જેનું નામ હતું રજાકાર. સરળ ભાષામાં કહીએ તો રજાકારનો અર્થ થાય છે સ્વયંસેવક. પણ આ સ્વયંસેવકો માનવતાના દુશ્મન સાબિત થયા.
જોત જોતામાં આ રજાકારોની સંખ્યા 2 લાખ સુધી પહોંચી ગઈ. આ કોઈ સામાન્ય સેના ન હતી, તે હત્યારાઓ અને લૂંટારાઓનું એક ટોળું હતું, જેમને હૈદરાબાદ રાજ્યનું સમર્થન પ્રાપ્ત હતું. હાથમાં તલવારો અને બંદૂકો લઈને તેઓ ગામડાઓમાં ત્રાટકતા. તેમનો મુખ્ય ઉદ્દેશ એવા હિન્દુઓ અને ઉદારવાદી મુસ્લિમોને નિશાન બનાવવાનો હતો, જેઓ હૈદરાબાદને ભારતમાં વિલીનીકરણની માંગ કરી રહ્યા હતા. આ રજાકારો ગામડામાં ઘૂસીને પુરુષોની હત્યા કરતા, સ્ત્રીઓ પર અત્યાચાર ગુજારતા અને લોકોના ઘરો સળગાવી દેતા. સમગ્ર હૈદરાબાદ રાજ્યમાં ભય અને અરાજકતાનો માહોલ હતો. હજારો હિન્દુ પરિવારો પોતાનું ઘર-બાર છોડી અને ભારતીય સરહદમાં આવેલા શિબિરોમાં આશરો લેવા માટે મજબૂર હતા. પણ આ બધું માત્ર શબ્દોમાં સાંભળવું એક વાત છે અને તેને જીવીને સહન કરવું એ બિલકુલ અલગ હકીકત છે. 1948નો ઓગસ્ટ મહિનો, હૈદરાબાદ રાજ્યનું એક નાનું એવું ગામ ભેરનપલ્લી. આ ગામ માટે રજાકારોનો આતંક કોઈ નવી વાત ન હતી. જૂન 1948 થી તેઓ વારંવાર આ ગામ પર હુમલો કરી રહ્યા હતા અને ગામના લોકો ખૂબ જ બહાદુરીથી રજાકારોનો સામનો કરી રહ્યા હતા. પણ આ રજાકારોનો સામનો કરવા માટે ગામના લોકો પાસે કોઈ આધુનિક હથિયારો ન હતા. કોઈની પાસે લાકડીઓ હતી, કોઈ પાસે કુહાડી, કોઈ ગુલેલ લઈને ઊભા હતા, તો કોઈ પથ્થરો ભેગા કરીને તૈયાર હતા. રાતે ગામના લોકો ટુકડીઓમાં વહેંચાઈ જતા અને પહેરો આપતા, અને જ્યારે પણ રજાકારો આવવાના સમાચાર મળતા તો આખું ગામ એક થઈ અને તેમની સામે ઊભું હતું. અને આ જ હિંમતના જોરે આ ગામે રજાકારોના 3 હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. પણ દરેક વખતે નસીબ સાથ નથી આપતું. 27 ઓગસ્ટ 1948 ભેરનપલ્લી ગામમાં તે દિવસે બેઠકુમા નામનો એક તહેવાર ઉજવાઈ રહ્યો હતો, અને આ જ દિવસે તેમના પર ફરીથી એક હુમલો કરવામાં આવ્યો. આ હુમલો પહેલા કરતા ઘણો મોટો હતો અને આ વખતે રજાકારો એકલા ન હતા. તેમની સાથે હૈદરાબાદ સ્ટેટની પોલીસ પણ હતી. ગામના રક્ષક તરીકે ઉભેલા લોકોને પહેલા જ પકડી લેવામાં આવ્યા અને પછી એક ગોળી મારી અને તેમને મારી નાખવામાં આવ્યા. નિર્દોષ નિહત્થા લોકો જેમનો કોઈ વાંક ન હતો, તેમને લાઈનમાં ઊભા રાખી અને નિશાન બનાવવામાં આવ્યા. ગોળીઓ બચાવવા માટે એક સમયે 3 લોકોને એક પછી એક લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા અને એક જ ગોળીથી 3 લોકોને મારી નાખવામાં આવ્યા. તે દિવસ માત્ર હત્યાઓનો નહોતો, પણ માનવતાની હદોને પાર કરી નાખનાર એક કાળો દિવસ હતો. ગામની સ્ત્રીઓ સાથે જે થયું તેને શબ્દોમાં વર્ણવવું પણ મુશ્કેલ છે. ઘણી મહિલાઓએ પોતાની આબરૂ બચાવવા માટે કૂવામાં કૂદી અને આત્મહત્યા કરી લીધી. આ સમગ્ર ઘટનામાં 120 થી વધુ લોકોને મારી નાખવામાં આવ્યા. ભેરનપલ્લી માત્ર એક ગામ ન હતું. તે યાદ અપાવે છે કે જ્યારે કાયદો અને માનવતા બંને નિષ્ફળ જાય ત્યારે સામાન્ય લોકો પર શું વીતે છે. નિઝામની મદદથી રજાકારોએ સંપૂર્ણ સત્તા કબજે કરી લીધી. આ સમયગાળા દરમિયાન હૈદરાબાદની હિન્દુ વસ્તી પર ક્રૂર ત્રાસ ગુજારવામાં આવ્યો. વધુમાં જે મુસ્લિમો પર રજાકારોને શંકા હતી તેઓ પણ બચ્યા ન હતા. કાસિમ રિઝવીનો ઘમંડ એટલો વધી ગયો હતો કે તે ખુલ્લેઆમ ભાષણોમાં કહેતો કે જો ભારત હૈદરાબાદ પર હુમલો કરશે તો તેમને 1.5 કરોડ હિન્દુઓના હાડપિંજર અને રાખ સિવાય કાંઈ નહીં મળે. તે દિલ્હીના લાલ કિલ્લા પર હૈદરાબાદનો ધ્વજ લહેરાવવાની ધમકીઓ આપતો હતો. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે હવે દિલ્હીમાં બેઠેલી ભારત સરકાર માટે મૂક પ્રેક્ષક બની રહેવું અશક્ય હતું. હૈદરાબાદથી આવતા ભયાનક સમાચારોથી દિલ્હીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સ્વભાવે શાંતિપ્રિય હતા અને સૈન્ય સંઘર્ષને ટાળવા માંગતા હતા, પણ ગૃહમંત્રી સરદાર પટેલની વિચારસરણી સ્પષ્ટ અને કઠોર હતી. સરદાર પટેલ જાણતા હતા કે હૈદરાબાદ ભારતના પેટમાં એક કેન્સર સમાન છે, જેને સમયસર દૂર કરવું જરૂરી છે. તેઓ રજાકારોના અત્યાચારોને હળવાશથી લેવા તૈયાર ન હતા. રજાકારો હવે માત્ર હૈદરાબાદની અંદર જ નહીં, પણ ભારતીય પ્રદેશોમાં આવેલા ગામડાઓ અને ટ્રેનો પર પણ હુમલા કરવા લાગ્યા. સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટની શરતોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હતો. નહેરુ અને તત્કાલીન ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીને ડર હતો કે જો સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે તો દેશમાં કોમી રમખાણો ફાટી નીકળશે અને પાકિસ્તાન પણ યુદ્ધમાં કૂદી પડશે. પરંતુ સરદાર પટેલ પોતાના નિર્ણય પર અડગ હતા. તેમણે કહ્યું કે જો તમે પોલીસ કાર્યવાહી દ્વારા કોઈ શહેરમાં ફેલાયેલા ગુંડાઓને કાબૂમાં લો તો શું આખા દેશમાં અશાંતિ ફેલાઈ જાય? હૈદરાબાદમાં પણ આપણે એ જ કરી રહ્યા છીએ. આખરે રજાકારોના વધતા જતા અત્યાચારોને કારણે નહેરુ પણ સરદાર પટેલની વાત સાથે સહેમત થવા મજબૂર થયા. ભારત સરકારે નિર્ણય લીધો અને હવે સમય હતો એક્શનનો. એક એવી કાર્યવાહી જેનું નામ તો પોલીસ એક્શન રાખવામાં આવ્યું, પણ તે વાસ્તવમાં એક સંપૂર્ણ સૈન્ય અભિયાન હતું. આ અભિયાનને કોડનેમ આપવામાં આવ્યું ઓપરેશન પોલો. ઓપરેશન પોલો માટે 13મી સપ્ટેમ્બર 1948ની તારીખ નક્કી કરવામાં આવી. આ તારીખની પસંદગી પણ ખૂબ જ વ્યૂહાત્મક હતી. તેના માત્ર 2 દિવસ પહેલા 11 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જિન્નાનું અવસાન થયું. પાકિસ્તાન શોકમાં હતું અને કોઈ મોટી પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં ન હતું. ભારતીય સેનાના લગભગ 36,000 સૈનિકો મેજર જનરલ જયંતોનાથ ચૌધરીના નેતૃત્વ હેઠળ હૈદરાબાદને ઘેરવા માટે તૈયાર હતા. તેમની સામે હતી નિઝામની 22,000 સૈનિકોની સેના અને કાસિમ રિઝવીના 2 લાખ રજાકારોની ફોજ. પહેલો દિવસ એટલે કે 13 સપ્ટેમ્બર 1948 સવારે 4 વાગ્યે ભારતીય સેનાએ 5 અલગ અલગ મોરચેથી હૈદરાબાદમાં પ્રવેશ કર્યો. સાંજ સુધીમાં તેઓએ 61 કિલોમીટર અંદર ઘૂસીને નવદુર્ગના કિલ્લા પર કબજો કરી લીધો. બીજા દિવસે 14 સપ્ટેમ્બર 1948 ભારતીય સેનાએ ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ જેવા મોટા શહેરો તરફ કૂચ કરી.
રજાકારો જેઓ અત્યાર સુધી નિશસ્ત્ર નાગરિકો પર હુમલાઓ કરતા હતા, તેઓ પ્રશિક્ષિત ભારતીય સેના સામે ટકી શક્યા નહીં અને મેદાન છોડીને ભાગવા લાગ્યા, અને સાથે નિઝામની સેનાનું મનોબળ પણ તૂટવા લાગ્યું. ચોથા દિવસે એટલે કે 16 સપ્ટેમ્બર 1948 સુધીમાં હૈદરાબાદની હાર નિશ્ચિત હતી. ભારતીય સેના રાજધાની હૈદરાબાદ શહેરથી માત્ર થોડાક કિલોમીટર દૂર હતી. નિઝામ અને કાસિમ રિઝવીને સમજાઈ ગયું કે હવે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી, અને આખરે 17 સપ્ટેમ્બરની સાંજે હૈદરાબાદની સેનાના કમાન્ડર જનરલ અલ ઇદ્રુસે ભારતીય સેના સમક્ષ બિનશરતી શરણાગતિ સ્વીકારી. નિઝામે રેડિયો પર યુદ્ધ વિરામની અને રજાકારો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી. આ સાથે માત્ર 120 કલાક એટલે કે 5 દિવસની અંદર ભારતીય સેનાએ હૈદરાબાદના વિલયનું ઓપરેશન પૂર્ણ કર્યું, અને કદાચ આ જ ઓપરેશન પોલોની સૌથી મોટી ખાસિયત હતી. જ્યાં મોટા મોટા યુદ્ધો વર્ષો સુધી ચાલે છે, ત્યાં અભિયાન માત્ર 120 કલાકમાં પૂર્ણ થયું. આ માત્ર સૈન્ય શક્તિનો નહીં, પરંતુ ભારતીય વ્યૂહરચના, પ્લાનિંગ અને નિર્ણાયક નેતૃત્વનો પણ એક જીવંત દાખલો છે. આ ઓપરેશનમાં ભારતના 66 સૈનિકો વીર થયા, જ્યારે હૈદરાબાદના 800 થી વધુ સૈનિકો અને 1300 થી વધુ રજાકારો માર્યા ગયા. 18 સપ્ટેમ્બર 1948 ના રોજ મેજર જનરલ JN ચૌધરીએ હૈદરાબાદના સૈન્ય ગવર્નર તરીકે ચાર્જ સંભાળ્યો. જોકે સરદાર પટેલે ઉદારતા બતાવતા નિઝામને પદભ્રષ્ટ ન કર્યા, પરંતુ તેમને હૈદરાબાદ રાજ્યના રાજપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. આ એક માસ્ટર સ્ટ્રોક હતો, જેનાથી સત્તાનું હસ્તાંતરણ ખૂબ જ સરળતાથી થઈ ગયું. આતંકનો પર્યાય બનેલો કાસિમ રિઝવી પકડાયો અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. થોડા વર્ષો પછી તેને પાકિસ્તાન ચાલ્યા જવાની શરતે મુક્ત કરવામાં આવ્યો, જ્યાં તે ગુમનામીમાં મૃત્યુ પામ્યું. જોકે આ વિજય સંપૂર્ણપણે રક્તપાત વિનાનો નહોતો. ઓપરેશન પછીના દિવસોમાં હૈદરાબાદના કેટલાક વિસ્તારોમાં કોમી હિંસા ફાટી નીકળી, જેમાં રજાકારોના અત્યાચારોનો ભોગ બનેલા લોકોએ બદલો લીધો. ભારત સરકારે આ હિંસાની તપાસ માટે પંડિત સુંદરલાલના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી. સુંદરલાલ સમિતિના અહેવાલ મુજબ આ હિંસામાં હજારો લોકો માર્યા ગયા. કેટલાક અંદાજો મુજબ આ આંકડો 27,000 થી લઈ અને 40,000 લોકો સુધી પહોંચે છે. જોકે આ સંખ્યાને લઈને આજે પણ ઇતિહાસકારોમાં મતભેદ જોવા મળે છે. આ સંખ્યા માત્ર કોઈ આંકડા નથી, પરંતુ તે દરેક નંબર પાછળ એક પરિવારની એક દુઃખદ વાર્તા છુપાયેલી છે. આ ઘટના યાદ અપાવે છે કે હિંસા હંમેશા પ્રતિહિંસાને જન્મ આપે છે. હવે અહીં એક સવાલ પૂછવો જરૂરી છે કે ઓપરેશન પોલો શા માટે અત્યંત જરૂરી હતું? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે કલ્પના કરવી પડશે કે જો હૈદરાબાદ સ્વતંત્ર રહ્યું હોત તો શું થાત? ભારતની બરાબર વચ્ચે એક એવું રાજ્ય હોત જે પાકિસ્તાન સાથે મળી અને ભારત માટે સતત ખતરો ઊભો કરી શકે. દેશની ઉત્તર અને દક્ષિણ વચ્ચેની કનેક્ટિવિટી હંમેશા જોખમમાં રહેત. કાસિમ રિઝવી જેવા કટ્ટરપંથી તત્વોને કારણે સમગ્ર ભારતમાં કોમી અશાંતિ ફેલાત. શક્ય છે કે હૈદરાબાદ કાશ્મીર કરતા પણ મોટો મુદ્દો બની જાત, અને સરદાર પટેલે આ ભવિષ્યને કદાચ પહેલેથી જ જોઈ લીધું હતું. તેઓ જાણતા હતા કે ભારતની અખંડિતતા અને સુરક્ષા સાથે કોઈ સમાધાન ન કરી શકાય. ઓપરેશન પોલો એક માત્ર રજવાડાનું વિલીનીકરણ નહોતું, તે ભારતની એકતા પર લગાવવામાં આવેલી અંતિમ મોહર હતી. આ એક સ્પષ્ટ સંદેશ હતો કે ભારતની સાર્વભૌમત્વને પડકારનાર કોઈ પણ શક્તિને બક્ષવામાં નહીં આવે. તો આજે જ્યારે આપણે અખંડ ભારતનો નકશો જોઈએ છીએ, ત્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલના ઋણી છીએ. તેમણે પોતાની દૂરંદેશી અને લોખંડી નિર્ણય શક્તિથી દેશને ટુકડાઓમાં વહેંચાતો બચાવ્યો, અને એટલે જ તેઓ સાચા અર્થમાં ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પકાર કહેવાય છે. તો બસ આ જ હતી હૈદરાબાદના વિલીનીકરણની ઘટના. એક એવી વાત જેમાં ઘમંડ, અત્યાચાર અને ષડયંત્ર હતું, પણ અંતે જીત સત્ય, ન્યાય અને રાષ્ટ્રવાદની થઈ. આ વાત આપણને યાદ અપાવે છે કે દેશની એકતા અને અખંડિતતા સર્વોપરી છે, અને તેને જાળવવા માટે ક્યારેક કઠોર નિર્ણયો પણ લેવા જરૂરી છે. તમારા મતે જો સરદાર પટેલે આ નિર્ણય ન લીધો હોત તો આજે ભારતની પરિસ્થિતિ શું હોત? તમારા વિચારો કમેન્ટમાં જરૂર જણાવો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે અહીં આવી જ રીતના મળતા રહીશું અને અલગ મલકની વાતો કરતા રહીશું.